જય શ્રી કૃષ્ણ. બેઠક 37. શ્રી પન્ના નરસિંહજી બેઠક ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક પન્ના નરસિંહમાં એક છોકરની નીચે છે. ત્યાં આપ બિરાજ્યા હતા ત્યારે એમની પાસે શ્રી નૃસિંહજી પધાર્યા. આપે ઊભા થઈને નમસ્કાર કર્યા અને શ્રી નૃસિંહરાય નમઃ એમ કહીને વિનંતી કરી કે આપે પરિશ્રમ કરી શા માટે પધાર્યા? હું હમણાં જ મંદિરમાં આપના દર્શન માટે આવતો હતો. શ્રી નૃસિંહજીએ કહ્યું, મિત્રનો ધર્મ છે કે મિત્ર પધારે પછી ધીરજ કેમ રહે? તમે અમારું સર્વસ્વ છો. આપનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે અને તીર્થોને સનાથ કરવા માટે છે. માટે આપ સત્વર મંદિરમાં પધારો. આમ કહીને શ્રી નૃસિંહજી પોતાના મંદિરમાં પધાર્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે મિશ્રીનો પણો સિદ્ધ કરો, એમાં સુગંધિત ગુલાબજળ પધરાવો. ત્યારે દામોદર દાસે વિનંતી કરી કે શ્રી નૃસિંહજી પણો આરોગે તેનું કારણ શું? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, શ્રી નૃસિંહજીએ પ્રગટ થઈ યુદ્ધ કરીને હિરણ્યકશિપુને માર્યો ત્યારે બહુ શ્રમ થયો. પણો શ્રમ નિવારક છે, તેથી આપ આરોગ્યા. આપને પણો બહુ પ્રિય છે. પછી આપે પણો સિદ્ધ કરાવી સેવકો સહિત મંદિરમાં પધાર્યા. ત્યાં પંડ્યાને શ્રી નૃસિંહજીએ આજ્ઞા કરી કે શ્રી આચાર્યજી પધાર્યા છે તે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે, માટે મંદિરમાં પધરાવી લાવો. ત્યાંના પંડ્યાએ આવીને સાક્ષાત દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, આપ મંદિરમાં પધારો. શ્રી આચાર્યજીએ મંદિરમાં પધારી શ્રી નૃસિંહજીના દર્શન કર્યા અને પણો આરોગાવ્યો. શ્રી નરસિંહજીએ અર્ધો પણો આરોગ્યો અને રહેવા દીધો. ત્યારે શ્રી આચાર્યજીએ વિનંતી કરી કે મિત્રતાની રીતથી વધારે આરોગો. શ્રી નૃસિંહજીની થોડો આરોગી આપને દીધો. પછી નૃસિંહજીની આજ્ઞા લઈ આપ બેઠકમાં પધાર્યા. ત્યાં સપ્તાહ કરી શ્રી નૃસિંહજી સાંભળવા પધાર્યા. શ્રી આચાર્યજીએ કહ્યું, આપ પરિશ્રમ કરી શા માટે પધાર્યા? ત્યારે શ્રી નૃસિંહજીએ કહ્યું, તમારા શ્રીમુખથી કથા સાંભળવાની અભિલાષા હતી. તે વચન સુણીને શ્રી આચાર્યજી પ્રસન્ન થયા. આપે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે એક પટ્ટા બિછાવો ને ઉપર શ્રી નૃસિંહજી બિરાજ્યા. જ્યાં સુધી સપ્તાહ થઈ ત્યાં સુધી શ્રી નૃસિંહજી નિત્ય પધારતા. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ આપના ચરણારવિંદની રજ દ્વારા અનેક તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપ શ્રી નૃસિંહજીની આજ્ઞા માગી દક્ષિણ પધાર્યા. ઇતિ શ્રી પન્ના નૃસિંહજીની બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.